હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને વરસાદ તો શું આજે પડ્યો છે? કશું નહીં, ખાલી અંધારે છે. વરસાદ ને એક ઝાપટું પાડે છે, ખાલી કિચડ કાદો કરી નાખે છે. અને અમારા ત્યાં તો અહીંયા મંદિર બનાવ્યું છે ને, મંદિર બની ગયું છે. 3 દિવસ એની સ્થાપના છે. આજે છે સુંદરકાંડ. જો તમને થોડો અવાજ આવતો હશે, મેં તોય બારી બારણા બધું જ બંધ કરી દીધું છે. આજે છે સુંદરકાંડ અને 3 દિવસ સ્થાપના છે. 2 દિવસ જમણવાર ને નાસ્તો ને એવું બધું છે. અને કાલે તો ગરબાને એવું છે. તો આપણે વરસાદ ભાઈ કાલે ગરજે નહીં તો સારું છે, કાલનો દિવસ જપી જાય તો સારું છે. અને જુઓ આ કપડાં સુકાઈ તો ગયા છે, પણ આવા ભેજવાળા હોય ને એટલે ગમે નહીં. અને અમારે તો જો સ્ટેન્ડ મેં રવિવારે કાઢ્યું હતું, તમને બતાવું. જુઓ આ સ્ટેન્ડ કાઢીને રાખ્યું છે, પણ ફિટિંગ કરવાનો ટાઈમ નથી. ચેતનને કીધું તો ચેતન કે મારા એકલાથી નહીં થાય, કે પપ્પાને ટાઈમ મળે ને એટલે અમે બંને જણા થઈને ભેગા થઈને કે આ ફિટિંગ કરી દઈશું. મેં કીધું પહેલાં કરી દો, કેમ કે કપડાં પછી જ્યાં ત્યાં પડી રહે ને એ ગમે નહીં. જોકે સુકાઈ જ ગયા છે, કે પલળતા નથી. અમારે તો ઉપર શેડ નાખ્યો છે એટલે. પણ કેવું આમ જેવા જોઈએ એવા થતા નથી. ભેજવાળા. પેલું શું કે પંખા નીચે નાખી દીધા હોય ને તો મશીનના ધોયેલા તો સુકાઈ જાય, અને પેલું ના બહાર સુકાય ના ઘરમાં સુકાય. એટલે ચોમાસું આવે ને એટલે બહુ જ કંટાળો આવે. અને તમારા ત્યાં કેવો વરસાદ પડ્યો એ કહેજો તો. અને અમારા ત્યાં હું બતાવું તમને આગળ વિડીયોમાં કે અડધા રસ્તે કેવું કોરું હતું અને અડધા રસ્તે અમારા ત્યાં ભીનું હતું. એટલે એક ઝાપટું. એટલે કહીએ ને કે આ ચોકડીએ વરસાદ હોય તો આગળની ચોકડીએ જઈએ ને તો કશું જ ના હોય, કોરું પર. નદી પારને એમ તો સરસ વરસાદ પડ્યો અને પડે છે 2-3 દિવસથી. પણ અમારે અહીંયા તો છે ને એક ઝાપટું પડે અંધારે ખાલી, અને પછી બંધ થઈ જાય. અને કંઈ રસોઈ આપણે આજે કરવાની નથી, કેમ કે આજે આપણે નાસ્તો લાવ્યા છીએ. રસોઈ બનાવવાની નથી. ચેતન કે આપણે નાસ્તો લઈ લઈએ, રસોઈ કંઈ કરવી નથી આજે. તું આવ્યા છે મારા સસરાને બોલાવા, કેમ કે અહીંયા નીચે અવાજ આવે છે એટલે ફોનમાં એમને આમે કશું સંભળાતું નથી ને આમે એમને કાને છે ને થોડું ઓછું સંભળાય છે. આપણે જોરથી બોલવું પડે ને ત્યારે એ સાંભળે. હવે એમને છે ને કાનમાં તપાસ કરાવીને એમને છે ને એક મશીન લાવી દેવું છે, કેમ કે પછી આપણે બી ગળું ફાડીને આપણે બી થાકી જઈએ જોરથી બોલી. એટલે જોઈએ હવે એમનું મશીન કરવું છે કાનનું. અને ચલો હું તમને બતાવું આગળ અમારા ત્યાંની બહાર. અને આ જુઓ, અમે જ્યારે નીકળ્યા જોબ પરથી ત્યારે જેટલો વરસાદ જાણે એવું લાગે કે પડે જ નહોતો. અને અમે જ્યાં જોબ પર હતા ને ત્યારે લાગતું હતું કે બહાર વરસાદ પડે છે. અને આ અહીંયા હતા અમે અમારા ઘર સાઈડ. તો આ જુઓ અહીંયા કેટલું ભીનું છે. અહીંયા જે કાદવ કીચડ પાણી, અમારે જો ફ્લેટના બહારથી જો કેટલી મોટી અમારે માર્કેટ ભરાઈ છે. જુઓ પાણી પણ ભરાયું છે, જો લારીઓ પણ કેટલી ઊભી છે. અને હું એ જ જોતી હતી કે ત્યાં વરસાદ નહોતો અને અહીંયા વરસાદ હતો. અને ઘણીવાર અહીંયા હોય તો ત્યાં ના હોય, ને ત્યાં હોય તો અહીંયા ના હોય. અને અમે તો અમારા ઘર તરફ વળવા અમે તો હજુ વળીએ જ છીએ. તે ત્યાં તો મેં અમને કીધું કે ઓય ઊભા રહો, ગેટ તો બંધ છે. કેમ કે અમારે પેલા મંદિરનું જે સ્થાપન છે એટલા માટે આજે સુંદરકાંડ રાખ્યા છે, એટલે આજે આ ગેટ બંધ રાખ્યું છે. તો અમારે જે બીજો ગેટ છે ને તે આખું ફરીને જોડે જ્યાં આ ગાડીઓ દેખાય છે ને ત્યાં બધે અમારે માર્કેટ ભરાય છે. આજે થોડી ઓછી લારીઓ છે. જુઓ સડક આજે થોડો ટ્રાફિક પણ ઓછો છે, બાકી એટલો ટ્રાફિક હોય, એટલી બધી લારીઓ હોય ને કે ના પૂછે વાત. જો આ ગોળ ફરીને અમે અમારા ગેટ તરફ જઈએ છીએ. આ ગેટ બંધ હોય તો પેલા ગેટેથી જતું રહેવાય અમારે. જો એટલે બધું જ અમારે અહીંયા મળી રહે. અમારે ક્યાંય બધું કશું લેવા જવું પડતું નથી. પણ ટ્રાફિક તો ના પૂછે વાત, એટલો ટ્રાફિક થાય ને, કેમ કે આ લોકો એવી રીતે. તો પ્રિયાંશ લોકો એના દાદાને નીચેથી બોલાવી લાવ્યા નાસ્તો કરવા માટે, કેમ કે એમને ફોન કર્યો ને તો એમને સંભળાતું નહોતું, કેમ કે કાનમાં અમે તકલીફ છે. નીચે અવાજ પણ બહુ આવતો હતો ને, એટલે મેં કીધું તમે નાસ્તો કરો ને પછી જાઓ નીચે. અને પછી જો અમે નાસ્તો કરવા બેસીને તો હું નાસ્તામાં લાવી છું કે પફ લાવી છું, ખમણ લાવી છું, પાપડી લાવી છું, ફાફડા લાવી છું ને કચોરી લાવી છું. પણ આ વધી પડ્યું તો આમાંથી બી થોડુંક પડી રહ્યું, ખવાયું નહીં. તો ચેતન મને કહે કે આટલું બધું શું કરવા લાવી, કે જો કે મેં કીધું કંઈ નહીં, સવારે ખવાશે, કેમ કે પાપડી છે, આ ફાફડા છે તો કંઈ બગડે નહીં, બરાબર. અને મારા પ્રિયાંશને તો પાપડી ને આ ફાફડા તો બહુ જ ભાવે. તો પ્રિયાંશ મારો કે મમ્મી કે પફ જોડે કે સારું કે તમે કે સોસ લાવ્યા, કે નહીં તો કે છે ને અહીંયા પેક કરાવવા જઈએ ને તો પાઉચ આપે ને ત્યાં ખાઈએ ને તો જ સોસ આપે. મેં કીધું ના, પણ મને બી એ જ આપતા હતા. તો મેં કીધું ના, મારે પાઉચ નહીં જોતા, નકરા ખાટા આવે છે. મેં કીધું સોસ આપવો હોય તો આપો. તો કે બેન કે આજે છે ને કે થોડો ઓછો છે ને, કે એટલે કે કસ્ટમર માટે રાખ્યો છે કે.
તો મેં કીધું કે અમે કસ્ટમર નથી, મેં કીધું અમે અહીંયા ખાધા હોત તો તમારે ના આપવું પડત. તો હસવા માંડ્યા એ ભાઈ. તો મેં કીધું મેં 4 પફ લીધા છે, મારે સોસ જોઈએ. મેં કીધું તો મારે પફ નથી લેવા. તો કે સારું કે લઈ જાઓ. મેં કીધું ભલે મને વાંધો નહીં, થોડો આપો પણ આ જ આપો, મારે પાઉચ નથી જોતા. મારા ઘરે ઢગલો પાઉચો પડી રહ્યા છે. આ પ્રિયાંશ મારો વડાપાઉં કે કંઈ બી લાવે ને તો એની જોડે જે આપે ને એ મારે એમને પડી રહ્યા છે. કોઈ નહીં ખાતું, મને તો ભાવતા જ નથી. એ ખાય તો ખાય. અને જો કાલે છે ને અમારે અહીંયા રાસ ગરબા છે, 3 દિવસ સ્થાપના છે ને, તો એમાં કાલે તો રાસ ગરબા છે, જમણવાર છે 2 દિવસ તો. અને કાલે મારી જવાની ઈચ્છા તો નથી, પણ જોબ પર ચાલે એવું છે નહીં, એટલે આપણે સાંજે 5 વાગે આવી જવાના છે. તો હું તમારી સાથે મંદિરનો વિડીયો પણ શેર કરીશ. ને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ